હાય દોસ્તો, જય માતાજી। અત્યારે અમે આવ્યા છીએ અમારા ગામના પાળે કંટોલા તોડવા માટે। ને અમારા પાળાની બે બાજુ છે ને નીકળા કંટોલાના જ વેલા છે, ઠેઠ સુધી ગામમાં જવાનો જે રસ્તો છે ને બધાય ઉપર। તો મારી હારે છે અમારા આશો કાકા છે અને મારા મુન્નાભાઈ છે। એ તો બે કંટોલા ગોતે છે વેલામાં। અહીંયા મારા કાકા પાછા વેલા ખોળે છે કે આશો કાકા કંટોલા તાક મળે એમ બધા ગોતી ગયા છે ને એટલે આ બે બાજુ કંટોલા જ છે, ઠેઠ સુધી પાળા ઉપર છે। તો છે ને મિત્રો, તમારામાં જ ઘણાને ખબર નહીં, આપણે કંટોલા ગોતવા જતા હોય ને તો આપણે બધા વેલા ખોળતા હોય કે આમ બધામાં કંટોલા હોય। તો આમાં છે ને કંટોલાને બેના વેલા આવે, એટલે અડધામાં કંટોલા આવે અડધામાં ન હોય। હું તમને આગળ બતાવું તો જો મિત્રો, આ મોટા મોટા એવા ફૂલ આવે ને આ કંટોલાનો વેલો છે। આમાં કંટોલા ઝાઝા ભાગે હોય જ નહીં, આમ બને ને તો આમાં કંટોલીનો વેલો ભેગો ભળી ગયો હોય તો કંટોલા હોય, નકર ન હોય। પછી આપણે ખોટું ગોત્યા જ કરવાનું, આમ ફૂલડા ભાળી જાય ને તો ખોળી પણ કંટોલા હોય નહીં। પછી એની બાજુમાં છે ને આ કંટોલીન વેલા, જો આમાં ફૂલડા નથી, આમાં ફૂલ આવે પણ આમ પીળું ફૂલ આવે ઘીહોડા જેવું તો ઉપર, એમાં કંટોલા આવે। હવે આમાં તમને બતાવો, આ વેલો ખોલીને એટલે કંટોલા આમાં આવશે। જો અહીંયા છે ને, અહીંયા કંટોલા છે આવેલા, પછી નાના નાના ઘણા આવેલા છે, આ બાજુ છે એ આખો કંટોલીનો વેલો છે ને આ તો ને કંટોલાનો વેલો છે। આ થોડા ફૂલ હોય ને એ। તો મિત્રો, આપણે ફટાફટ કંટોલા વીણવા મળી પછી તમને બતાવું। મિત્રો જો આવો કંઈક નજારો છે, કંટોલા તોડતા જાય છે, વાતાવરણ પણ સારું છે, આ બધું પાણીને એવું ભર્યું છે, બે બાજુ કંટોલાના વેલા છે તોડતા જાય છે। હજી તો એટલા તોડ્યા કંઈ ઝાઝા તોડ્યા નથી, કારણ કે એમ 3 જણા તોડવા વાળા છે, એનામાં ભાઈ બધાય બહારને આવે તોડવા, કારણ કે આ કંટોલા ખાવાનું કંઈક મજા અલગ છે અને ખાવાથી સારું શરીરને એમ, એટલે બધા ખાય છે। અમે પણ ખાઈએ છીએ, અઠવાડિયામાં 3 વાર ખાઈએ। તો મિત્રો, આપણે છે ઓલી બાજુથી બે બાજુથી કંટોલા તોડતા આવ્યા છીએ, મુનાભાઈ અમે તોડે છે ને અહીંયા એક વેલો પાછો દેખાઈ જશે, આમાં છે થોડા થોડા કંટોલા। આપણે છે ને મિત્રો એક લાકડી લીધી છે જો કંટોલા તોડવા માટે, કારણ કે કંટોલાને વેલા મૂસા કરીને એટલે કંટોલા બધા હેઠે જ હોય, ઉપર હોય નહીં, હેઠે હોય। તો આપણે એક લાકડી લીધી છે, વેલામાં છે ને મિત્રો વધારે કંટોલા છે જો, અહીંયા કોઈ આવ્યું નહીં હોય। જો મિત્રો, તમે ખાલી નજારો જોવો એકવાર, અહીંયા કંટોલાના વેલા છે, આ બાજુ સરસ મજાનો ડેમમાં પાણી ભર્યું છે, કંટોલા તોડી છે। અહીંયા પાકલ કંટોલ છે જો, અહીંયા પાકલ કંટોલા છે, અડધા કાસા છે, શાક થાય એવાય છે, તોડી લઈએ હાલો। પાકલે તોડી લઈ, વાવી દેવું છે બી, પાકલ હોય એટલે એકદમ ઓરેન્જ હો। આ બધા કંટોલા જ છે, કંટોલા તો અમારે દુનિયાના છે તો ઠેઠ સુધી। આમાં છે ને મિત્રો થોડોક અમારે ઢાળ છે કે નહીં પાળાનો, એટલે પહેલાં જોવું પડે, સરખો પગ મૂકવો પડે ને પછી જો અહીંયા બધે કંટોલા છે। હલો ભાઈ, જો આમાં કંટોલા અત્યારે ગોચીએ છીએ અમે, એક એક બબે જડે છે, તો એટલા જડ્યા છે મુઠ્ઠીમાં। આમ હવે આમાં આપણે વેલામાંથી ગોતવાના છે, જડે તો વાય છે, ખોળવાનો હોય વેલો। જો પાકલ ઝીડું છે ફૂલ। હલો ભાઈ, આમાં તો બધા વીણાઈ ગયા, કાંઈ છે નહીં, આગળ જઈએ છીએ। લાલ છે ગોતું છે, આમાં ગોતવાનું એમાં જડે તો વાવી નાખશું એવું લાગે ખેતરમાં, આપણે ખેતર છે જ ને। તો મિત્રો, અહીંયા જઈએ છીએ આપણે પાછા, આ બાજુ વેલા છે થોડાક, આ બાજુ કંટોલા છે, તોડી લઈ એટલા તો આપણે તોડી લીધા છે। માં જો અમારે લાગત કંટોલા જ છે, પણ થોડાક આમ માથે ચડી જાય એટલે આંબા પડે, એની હિસાબે વેલાય તૂટી જાય। અત્યારે હીરામાં છે ને ભાઈ હડતાલ પડી ગઈ છે, બકાલાના ભાવ એવા છે બોલો, તરીની 250 સોળી ગવાર, બકાલાનો ભાવ પૂછાતો નથી એટલે હડતાલ પાડી અને મેં કીધું કંટોલા વીણતા જઈએ। થોડા થોડા મળ્યા છે, એક ટાઈમનું શાક થઈ ગયું છે। હવે શેઠિયા કેદી ભાવ વધારે કેદી ખોલે, જેમ બને એમ ભાવ વધારીને વહેલાસર ખોલી દે તો સારું બધા માટે।
તો મિત્રો આપણે એટલા કંટોલા તોડી લીધા છે. હવે શાક તો થઈ જાય એટલે તોડી લીધા છે, કિલો જેટલા તોડી લીધા. અમારા કાકાને બધા હવે ભાજી ઘરે અને તમને ઘરે જઈને બતાવી કેટલા કંટોલા તોડ્યા ઈ. આપણે થઈ ગયા છીએ ઘરે. તો મિત્રો જોવો એટલા કંટોલા વીણી લીધા છે આપણે. આમાં થોડાક પાકલ છે એ વાવી દેવાના છે આપણે. આવતા વર્ષે પાછા ઉગાડવાના છે. જો એમાં એટલા લાવ્યા છે, કિલો જેટલા છે. તમારામાંથી કોને કોને કંટોલા ભાઈ કોમેન્ટ કરી અને કહેજો. અમે તો બહુ ખાઈએ, આ ઉત્તમ શરીર માટે સારું, એટલે આપણે ચોમાસું આવે ને એ કંટોલા ખાઈ લઈએ.